વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીનો બ્યુગલ વાગી ચૂક્યો છે। રાજકીય પડઘમ વાગવાની શરૂઆત થઈ છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આજે ચૂંટણી ફોર્મ ભરવા જવાના છે, ત્યારે પ્રદેશ કક્ષાના નેતાથી માંડીને દિલ્હીના નેતાઓના ધામ આજે વિસાવદરમાં છે। આપણી સાથે ગુજરાત પ્રદેશ કક્ષાના નેતા કરશન બાપુ ભાદરકા જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે વાતચીત કરી કે વિસાવદરના જનતા આમ આદમી પાર્ટી ઉપર શું કામ વિશ્વાસ કરે, શું ગેરંટી છે આમ આદમી પાર્ટીની તમામ વિષય। બાપુ, સૌપ્રથમ તો ફરી 5 વર્ષની અંદર બીજી વખત વિસાવદરના જનતાને મોકો મળ્યો છે મતદાન કરવાનું। પહેલા તો આ કેટલી કમનસીબી કહેવાય કે 5 વર્ષે પૂરા નથી થતા ને ફરી ચૂંટણી કરવી પડે। અને બીજી વસ્તુ કે ચૂંટણી થઈ છે, આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વખતે મેદાને છે, કઈ રીતે જોયું? તમારો માલ મેં ખરીદો, તમારી જગ્યા ખાલી થઈ એ પૂરવી પડે। બીજેપી અમારો માલ ખરીદો, લોકોનો વિશ્વાસ, આમ આદમી પાર્ટી પ્રત્યેનો, સામેણા પ્રત્યેનો પ્રેમ, એને આધારે ભૂપતભાઈ જીતાતા। અને બીજેપીને જ્યારે ભૂખો મરો હોય, જ્યારે બહુ પાતળી બહુમતી હોય, લોકશાહીને જાણે બહુ પ્રેમ કરતા હોય, એ રીતે ભૂપતભાયાણીને લઈ ગયા અને આ જનતાને વર્ષો સુધી ધારાસભ્ય વગર રાખ્યા। એટલે આમાં અમારો કોઈ દોષ નથી, જનતાએ એનો પ્રેમ 22માં સાબિત કર્યો હતો। પણ સરમુખત્યાર શાહીમાં માનનારી, આપખુદ શાહીમાં માનનારી બીજેપીએ લોભ લાલચો આપીને મારો રામ જાણે શું કર્યું હોય, ભૂપતભાઈ ભાયાણીને લઈ ગયા અને એટલા માટે આ જગ્યા ખાલી પડી। વાત થઈ આજના ઉમેદવાર, જે અમે ઉમેદવારી પત્ર અમારા ગોપાલભાઈ ઇટાલિયા ભરી રહ્યા છે। સાહેબ, એ માત્ર ઉમેદવારી પત્ર નથી, વિધાનસભામાં વિસાવદરની જનતાના અવાજનો હકારાત્મક ગણનો ઘા છે અને એનો અમને આનંદ છે। બાપુ, શું કહેશો? કેમ કે જનતાએ વિશ્વાસ મૂકીને ચૂંટ્યો હતો, હવે જનતામાં પણ ક્યાંક ને ક્યાંક નિરસતા જોવા મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે, કેમ કે ઉમેદવારો ટકતા નથી। કોઈક બીજા પક્ષમાં પક્ષ પલટું કરી લે છે। હર્ષિત રીબડિયાની વાત હોય, ભૂપત ભાયાણીની વાત હોય, હવે ગોપાલ ઇટાલિયા આ છે, પરંતુ ભાજપ અને કોંગ્રેસ અત્યારે ઉમેદવાર જાહેર નથી કર્યા। તો લોકોમાં પણ એક નિરસતા છે, તો એ નિરસતા કેવી રીતે ચૂંટણીના સમયે દૂર થશે ને લોકો ઉત્સાહપૂર્વક મતદાન? ભાજપ કોંગ્રેસે ઉમેદવાર જાહેર નથી કર્યા એ વાત સાથે હું સહમત નથી। જાહેર કરી શક્યા નથી, મળ્યા નથી। કોને બલીનો બકરો બનાવવો એની રાહ જોવે છે, કારણ કે હારવાનું નક્કી છે અને ખૂબ તાકાતથી પૂરું વિશ્વ અને દેશ નોંધ લે એવી તાકાતથી અમે લોકો અહીંયા જીતવાના છીએ। તમારી એટલી તાકાતવાળી બહુમતીથી રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય અને પેટા ચૂંટણીમાં ભૂંડી હાર થાય તો બીજેપીને શરમ તો આવે જ। કોંગ્રેસને તો એવું કઈ છે નહીં, પણ તોય થોડી થોડી શરમ તો આવે જ। એટલે ઉમેદવારો જાહેર કર્યા નથી એવું નથી ભાઈ, ઉમેદવારો મળતા નથી, કારણ કે કોઈ પણ આવે, હું તો દરેકને કહું છું, મોદી સાહેબ ફ્રી હોય તો એ આવી જાય ભાજપમાંથી, રાહુલજી ફ્રી હોય તો કોંગ્રેસમાંથી એ આવી જાય। એમ છતાંય ગુલાલ અમારો ઉડવાનો છે, આમ આદમી પાર્ટીનો ઉડવાનો છે, સાવણાનો ઉડવાનો છે, ગોપાલભાઈ ઇટાલિયાનો ઉડવાનો છે। અને આ અમે ખાલી બોલવા ખાતર નથી બોલતા, ગામડાઓમાં અમે ગયા છીએ, લોકોને સાંભળ્યા છે। આ ચૂંટણી ગોપાલભાઈ કે આમ આદમી પાર્ટી નહીં, વિસાવદર વિધાનસભાનું એક એક ઘર, એક એક ભાઈ, એક એક બેન લડી રહ્યા છે। કોઈ ચિંતાનું કારણ નથી। 23 તારીખ માટે અમે ગુલાલ લઈ રાખ્યો છે। સાહેબ, ઇકોઝોન, ખેડૂતોને રોગર પીવાનો, મોનોકોટો ફોસ પીવાનો વારો આવે ને એ રીતે ઇકોઝોન લાવ્યા ખેડૂતોએ। શું તમે એ લોકોના પપ્પાનું બગાડ્યું? આ વિસાવદર વિધાનસભા એક ખેડૂત લક્ષી છે, બધા ખેડૂતો મતદારો છે। સાહેબ, જાનમાં છોકરો પૈણવા જાતો હોય ને માંડવે એની માં ના હોય તો ન ચાલે એમ, જ્યારે ખેડૂતને જરૂર હોય ત્યારે ડીએપી ખાતર મળવા જોઈએ। લગનના લાડવા દાડામાં કે દાડાના લાડવા લગનમાં ન ખાવાના હોય જે બીજેપી કરે છે। ભાવ ક્યાં? ખેડૂત બિચારો પરસેવો પાડે છે। અમે ખેડૂતના દીકરા છીએ, ખેડૂત છીએ, અમને ખબર છે। રાત દિવસ મહેનત કરીને પરસેવો પાડીને ઉપજ પેલું કરીએ છીએ અને અમને ભાવ નથી મળતા। ખેડૂતો સુસાઇડ કરવા જઈ રહ્યા છે। ખેડૂતોમાં જીવન મૂલ્યોનું રેશિયો આ લોકો ઘટાડી રહ્યા છે। અમે એની હિંમત આપવા માટે, એની હિંમત બનવા માટે પ્રયત્ન કરીએ છીએ અને અમારા પ્રયત્ન કરતા એના એક એક ખેડૂતનો પ્રયત્ન એટલો મોટો છે। કીપ સ્માઇલ, 23 તારીખે બધા જ સારાવાના થઈ જશે। બાપુ, આગામી દિવસોમાં જેમ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે આવશે ગુજરાત, વિસાવદર, ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી, CR પાટીલ પ્રદેશ પ્રમુખ જે કેન્દ્રીય મંત્રી છે, એ તમામ રાજકીય નેતાઓના ધામમાં છે। તો લાગે છે પડકાર રહેશે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે પ્રચાર પ્રસાર કરતા હોય છે તો જીતવાની શક્યતા છે તે વધી જતી હોય છે। કોઈ શક્યતા નથી। હું મારી જાન જોડું અને મારું જ્યાં નક્કી થયું હોય એને પગમાં તકલીફ હોય તો મારા જાનૈયા 1 લાખ હોય તો પગમાં તકલીફ રહેવાની, હું એકલો પૈણવા જાય તો પગમાં તકલીફ રહેવાની।
એનાથી કઈ ફેર નથી પડવાનો. હું તો તમને કહું છું ને, ઉમેદવાર તરીકે મોદી સાહેબ રિસ્પેક્ટેડ, મોદી સાહેબ ભલે આવે, રાહુલજી ભલે આવે. સાહેબ લોકશાહીમાં બાપ, લોકશાહીમાં રાજા એ લોકો છે, અને આ લોકોએ લોકોને અવગણ્યા છે. હવે જોઈએ કેટલી વિશે હો થાય અને ખબર પડશે. જી બાપુ, શું ગેરંટી છે કે ગોપાલ ઇટાલિયા જેમ ભૂપત ભાયણીએ જેમ હર્ષદ રીબડે કર્યું તેવું નહીં કરે? જનતાનો વિશ્વાસ છે. હવે જે આગામી 2 વર્ષ રહેવાના છે એ વર્ષ જો ધારાસભ્ય તરીકે ચૂંટાય છે ગોપાલ ઇટાલિયા, તો જનતા જોડે રહેશે, એટલે કઈ ગેરંટી? સિંહે આધાર કાર્ડ ના બતાવવા પડે, સિંહે આધાર કાર્ડ ના બતાવવા પડે. હાથીએ કેવું ના પડે કે હું જગતનું મોટું પ્રાણી છું, એવું હોય જ. એમ જે એમની નાભીનો સ્વર છે, એમના જે કામો છે, અત્યારે એમને કઈ કરવું હોય તો કરી શકે. ઘણું બધું એનું નામ મોટું પેલું કર્યું છે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી. એક વાક્યમાં હું રિપીટ કરું, સિંહને કેવું ના પડે કે હું સિંહ છું, સિંહ સિંહ જ રહે. જે આમ આદમી પાર્ટીના જે ભૂતપૂર્વ ઉમેદવાર હતા ધારાસભ્ય ભૂપત ભાયણી, તેમણે એવા આરોપ કર્યા હતા કે ભાઈ આમ આદમી પાર્ટી એ પ્લેટફોર્મ નથી કામ કરવા માટેનું, અમને ખેડૂતો માટે કામ કરતા હોય તો અટકાવવામાં આવે છે, કે ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાઈશ તો વધારે સારી રીતે ખેડૂતોનું કામ થઈ શકશે. તે પ્રકારની વાત તેમણે ઇન્ટરવ્યુમાં કરી. બીજી અપેક્ષા શું રાખીએ? અમે એવી અપેક્ષા કેમ નહીં રાખી શકીએ કે કોંગ્રેસ અમારા વખાણ કરે? અમે એવી અપેક્ષા કેમ નહીં રાખી શકીએ કે ભાજપ અમારા વખાણ કરે? સાહેબ, વખાણ લોકો કરે, વખાણ જનતા કરે, વખાણ મતદારો કરે, એને આધારે હોય. બાકી તો બધું ડીંગી વાગ્યા કરે, પણ ગણનો ઘા લોકો જ મારી શકે. અને વિસાવદરની જનતા ગણનો ઘા નહીં, તોપનો ગોળો મારશે, અને 23 ખૂબ ખૂબ તાકાતથી અમારો ગુલાલ ઉઠશે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. આ હતા આમ આદમી પાર્ટીના ગુજરાત કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકા, જે પોતે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. ગામડે ગામડે તેઓ ફરી રહ્યા છે, આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. તેઓ પણ એવો દાવો કરી રહ્યા છે કે આગામી વિસાવદરની જે ચૂંટણી છે તેમાં ગોપાલ ઇટાલિયા આ સીટ પર જીતવા જઈ રહ્યા છે. તેમણે ત્યાં સુધી કહી દીધું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે કે પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, તે પણ ઉમેદવારી નોંધાવે તો પણ જીતવાના તો ગોપાલ ઇટાલિયા છે. તે પ્રકારના દાવાઓ છે તે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું 29 જૂને મતદાન છે, એ મતદાનમાં જનતા સર્વે સર્વા હોય છે, તે કોને નિર્ણાયક મત આપે છે અને કોને વિસાવદરની કમાન સોંપીને ગુજરાત વિધાનસભામાં તેમનો અવાજ મોકલે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.